નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ડેટા એન્ટ્રી ઓપરેટર એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલું છે। એ મિત્રો, નેશનલ હેલ્થ મિશન હેઠળ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ અમદાવાદ ઝોન હસ્તકના અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા ખાતેની જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તથા એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જે અલગ અલગ જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ 11 માસના કરાર આધારિત ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો એ મિત્રો, અલગ અલગ 3 પોસ્ટ છે, પરંતુ તેમાં જે અગત્યની પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટરની, તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 26 ડિસેમ્બર 2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26 ડિસેમ્બર 2024 થી લઈને 4 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે આરોગ્ય સાથીનું જે પોર્ટલ છે એટલે કે arogyasathi.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 4 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અહીં ચર્ચા કરીએ તો એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ એટલે કે ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે તેના માટેની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્ય સ્નાતક એટલે કે બીકોમ અથવા તો એમકોમ છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। સાથે સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા તો સર્ટિફિકેટ કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ, એટલે કે કોઈ પણ બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ છે તે પાસ કરેલું હોવું જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી તથા ઇંગ્લિશ ટાઈપિંગનું નોલેજ હોવું જોઈએ, એટલે કે ગુજરાતી અને ઇંગ્લિશ ટાઈપિંગ કરતા આવડતું હોવું જોઈએ। ડેટા એન્ટ્રી, એકાઉન્ટિંગ તેમજ મિત્રો એકાઉન્ટિંગનો જે સોફ્ટવેર છે ટેલીનો તેનો અનુભવ હોવો જોઈએ। તે ઉપરાંત ઓફિસ મેનેજમેન્ટ તથા ફાઇલિંગ સિસ્ટમની જાણકારી ઉમેદવાર પાસે હોવી જોઈએ। જગ્યાની વાત કરીએ તો કુલ 2 જેટલી જગ્યા છે। ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹20,000 સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। મિત્રો, અહીં એજ લિમિટ એટલે કે વય મર્યાદાની ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। નિમણૂકનું સ્થળ કયું રહેશે તો કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ વિરમગામ ધાંગધ્રા છે, તો ત્યાં મિત્રો ઉમેદવારોએ જોબ કરવાની રહેશે। મિત્રો, અહીં ઉમેદવારોએ ફક્ત ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। જો તમે રૂબરૂ અથવા તો સ્પીડ પોસ્ટ કે સાદી ટપાલ અથવા તો કુરિયરના માધ્યમથી અરજી કરશો તો તે અરજી માન્ય રહેતી નથી। તે સિવાય ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત સ્કેન કરી અને તેની ફોટોકોપી છે તે તમારે ફરજિયાત અપલોડ કરવાની રહેશે। અધૂરી વિગતવાળી અરજી માન્ય રહેતી નથી। ઉમેદવાર એક કરતાં વધારે અરજી નહીં કરી શકે। તે સિવાય અહીં એજ લિમિટ છે, તો એજ લિમિટ મિત્રો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 4 જાન્યુઆરી 2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। ચર્ચા કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો એ મિત્રો એલસી એટલે કે શાળા છોડ્યાનું જે પ્રમાણપત્ર છે અથવા તો જન્મ તારીખના દાખલાની જરૂર પડશે। ધોરણ 10 પાસની માર્કશીટની જરૂર પડશે। ધોરણ 12 પાસની માર્કશીટની જરૂર પડશે। ત્યાર પછી તમે જે અહીં સ્નાતક એટલે કે બીકોમ પાસ કરેલ છે તેની માર્કશીટની જરૂર પડશે। ડિગ્રી સર્ટિફિકેટની જરૂર પડશે। તે સિવાય મિત્રો તેમનું જે એટમ સર્ટિફિકેટ છે તેમની પણ જરૂર પડશે। જો આગળ તમે અનુસ્નાતક એટલે કે એમકોમ પાસ કરેલું હોય તો તેની માર્કશીટ અને ડિગ્રીની જરૂર પડશે। તે સિવાય તેમનું જે એટમ સર્ટિફિકેટ છે તેમની જરૂર પડશે। તે સિવાય એકાઉન્ટિંગ સોફ્ટવેરના અનુભવનું પ્રમાણપત્રની જરૂર પડશે। કોમ્પ્યુટરની કામગીરીના અનુભવનું પ્રમાણપત્રની જરૂર પડશે। ડિપ્લોમા અથવા તો કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ તમે જે પાસ કરેલ છે તેમનું સર્ટિફિકેટની જરૂર પડશે। ઓળખના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે। આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ઓળખના પુરાવા તરીકે રજૂ કરવાનું રહેશે। એ મિત્રો ધોરણ 12 પાસ છે અથવા તો સ્નાતક કે અનુસ્નાતકમાં તમે જેટલા પ્રયત્ન પરીક્ષા પાસ કરેલ છે તે તમામ પ્રયત્નોની માર્કશીટની એક પીડીએફ ફાઇલ બનાવી અને તમારે અપલોડ કરવાની રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।